એક જ ચાલે. मस्त गरमा गरम ये गरम प्यार की चाली रे ले बघा मस्त गरमा गरम चहा. અલા હું કરે યા લે લે ઓ ભાઈઓ આ હું કરે છે ભાઈ ખબર નહીં મેં લેવા તો જાઉં છું પણ લેવાતું નથી. લા ભાઈ તારે લેવાનું નહીં હોય આપવાનું હોય. હા જો હું આપું જ છું ને લે એવું નથી ભાઈ, ખબર નહીં મેં કંઈ કરવા જાઉં છું અને મારાથી થતું જ નથી. એક કામ કર ઉભો રહા. હા ચાલ ઉભો રહે ચાલ. હા પેરેલાઇઝ મારો ભાઈ પેરેલાઇઝ થઈ ગયો ભાઈ પેરેલાઇઝ થઈ ગયો મારા ભાઈને બધું બની ગયું ભાઈ બધું માણસ હતો યાર. મને બહુ કામ લાગતો હતો મારા રીલ બી એડિટ કરી આપતો હતો ભાઈ બહુ સારો માણસ હતો ભાઈ યાર હવે એની સ્વાગત ભાઈ બિચારો કરવાનો એની અડધી કેવી રીતે લઈ જાઉં ભાઈ યાર એક કામ કર ભાઈ તું આનું ધ્યાન રાખ, હું કઈ કરું છું. હા જલ્દી મારા મામાને ફોન કરવો પડશે. હલો મામા, તમે કહેતા હતા ને આપણે અહીંયા પેલું કબૂતર છે એના લોહીની માલિશ કરે તો પેરાલાઇઝ સારો થઈ જાય. ભાઈ મામાને પૂછની કે મામા માલિશ કરે કે પેલો કબૂતર. હા હલો મામા, કબૂતર માલિશ કરે એ દાડી મામા જ માલિશ કરે ને, કબૂતર લોહી બી આપે ને માલિશ બી કરે. વિચારો અને કબૂતર તો ચિઠ્ઠી બી આપે. અરે પેલું ગાયન છે ને ગાયન, પહેલે પ્યાર કી પહેલી ચિઠ્ઠી સાજન કો દે કબૂતર જા 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 કબૂતર જા જા જા. હવે તો તું હીધો છે કઈ તો થયું નહીં તને. હલો હા કબૂતર, હા મામા તમને પછી ફોન કરું હે. ચલે હવે કઈ પણ લવારા કર્યા વગર તું હીધો હીધો બોલી જા, હું થયું છે ચાલ ફટાફટ. ભાઈ ભાઈ મારું બ્રેકઅપ થવાનું છે. હે બ્રેકઅપ થવાનું? આ કઈ વીમો છે કે પાકવા પહેલા ખબર પડે? ભાઈ એમાં એવું છે, તે આજ સુધી કર્યું શું છે મારા માટે? અરે કર્યું શું છે બેબી, તું એ કીધું એ બધું તો કર્યું છે. બધું કર્યું છે તો મારે અત્યારે ને અત્યારે કોફી પીવી છે. બસ આટલી નાની વાત. હે બ્રેકઅપ કોફી માટે એવી? અરે એમાં હું મોટી વાત છે. એ છોટુ અમારા ત્રણની કોફી કર. એક કામ કર એક એક્સ્ટ્રા કર આની ગર્લફ્રેન્ડ માટે. એકની બે કોફી કર. એની કોણ કે ને અરે ત્રણ કર છોટુ કોફી. કોફી માટે બ્રેકઅપ? ગાઈસ આ કોફીની વાત નથી થતી. તો કઈ કોફી? બેબી આ 10 રૂપિયા વાળી કોફી નથી પીવી તો કઈ કોફી પીવી છે? સ્ટારબક્સ. અને અગર તું એ મને સ્ટારબક્સ ની કોફી નહીં પીવડાવી તો આપણું બ્રેકઅપ. સ્ટારબક્સ. સ્ટારબક્સ ની કોફી ભાઈ? ભાઈ અમને બી પીવડાવની અમને બી પીવડાવની ભાઈ. હા ચાલ આવો ખૂનામાં પીવડાવ ચાલ. એની કોફી પીવી. કોફી સ્ટારબક્સ. ભાઈ આ સુધી મેં સ્ટારબક્સ ની કોફી પીધી તો હું જોઈ બી નથી. હા મામા, તો મામાને કેમ ફોન કરે છે? આના મામાનું કઈ કેફે છે? ખબર નહીં ભાઈ, હા કોઈ કબૂતર કેફે. ઓય આ તું એ કોફી માટે તારા મામાને કેમ ફોન કર્યો? હા એ ભાઈ મારા આખા ખાનદાનમાં સૌથી વધારે મામા પાસે રૂપિયો છે એટલે એની પાસે કોફીના પૈસા લેવા કર્યો હોય. ને એને બી આ સ્ટારબક્સ ની કોફી મોંઘી લાગી. તો ભાઈ આ સ્ટારબક્સ ની કોફી મેં બી તો નહીં જ પીધી હે ને. આ તું તો બાબા આજમનો પોયરો. ભાઈ આ બધું કઈ નહીં કરો, મેં મુસીબતમાં છું, કંઈક કરો. કંઈક કરીએ. એમાં કરવાનું હું
આવા મુસીબતના સમયમાં બધાના ઘરમાં એક જાદુઈ સંદૂક હોય છે. પપ્પાનું પર્સ. ચાલ ચાલ જલ્દી કર જલ્દી કર. મહિલા પૈસા મહિલા મહિલા અહીંયા આવો. પૈસા મળી ગયા. ભાઈ મળી ગયા પૈસા. પૈસા તો નહીં મહિલા, પણ આ કાગળ મહિલું છે, એની અંદર 500 રૂપિયા લખેલા છે. છી 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 છી, તારો બાપુ કેવો છે, કાગળમાં 500 રૂપિયા લખી દીધા. ભાઈ એ તો હવે એમને એવું ફીલ નહીં થાય ને કે એમનું પર્સ ખાલી છે એટલે આવું કહ્યું. માય ડેડી સો ગ્રેટ. 500 હું કરવા લખ્યા, 1000 જ લખી દેતે. બંધ થઈ ગઈ ને, 1000ની નોટ તો બંધ થઈ ગઈ. તો પછી એ થોડી લખાય આપણાથી, એ તો પછી ઇનલીગલ કહેવાય ને. ઇનલીગલ કામ અમે યાર અમારા આખા ઘરમાં પહેલેથી કોઈ નહીં કરતું. હવે શું કરવાના? એક કામ કરીએ, મમ્મીનું પર્સ. ચાલો. જિજ્ઞેશ, સાંભળો છો? તમે આજે પાણીમાં રોટલી ખાઈ લેશો? હા ડાર્લિંગ, 6 દિવસથી ખાવ જ છું ને, ખાઈ લેવા. હું કરું પણ ઘરમાં એક પણ રાશન છે નહીં. આ 2 ચોખા હતા એનો મેં ભાત બનાવ્યો છે. બહુ ગરીબ ભાઈ, અમે બહુ ગરીબ. ગરીબી રેખાની જે રેખા આવે ને એની બી જે ગરીબી રેખા આવે ને એની બી નીચે ને નીચે આવી અમે. એમાં પેલી સ્ટારબક્સ ની કોફી માંગે, કેવી રીતે ચાલે? બધું સમજી ગયું ભાઈ. ઓ છોકરાઓ, હા. તમે ક્યારે આવ્યા? આવો આવો. અરે હમણાં જ આવ્યા. આ લોકોને હોમ ટૂર જોઈતું હતું આપણા ઘરનું, તે બતાવવા લાવ્યો. હોમ ટૂર. આ જો કિચન છે, આવો લિવિંગ રૂમ માં લઈ જાઓ. આવો આવો, ચલો બેસો. લો ભાઈ લો, ચાલો. લો પપ્પા, આ મારો. થેન્ક યુ થેન્ક યુ. હા અરે ભાવના, બિસ્કિટ તો આપ. આઈ એમ સો સોરી પપ્પા, હું ભૂલી ગયો એમને પૂછવાનું. હા મમ્મી, બિસ્કિટ આપજો. કઈ બિસ્કિટ ખાવી છે? પાર્લેજી, મોનેકો, ક્રેકજેક? અરે બોલો ગાઈસ, તમારે બોલવાનું છે શું ખાવાનું. તમે મહેમાન છે પપ્પા. તમારે મોનેકો ખાવી છે, પાર્લેજી ખાવી છે કે પછી ક્રેકજેક ખાવી છે? હાઈડ એન્ડ સીક. ઓ દાડી, હું હાઈડ એન્ડ સીક કાં આવેલા છે? ભાવના, હાઈડ એન્ડ સીક આપજે. સારું. આવે જ ને ગાઈસ, ચીલ. અમારા તો બિસ્કિટમાં કઈ કારકસર નથી. આવે. શું કરે છે? હે? અરે અમે તો આવું જ કરીએ. જે વસ્તુ અમારે ખાવી હોય ને એની પ્રિન્ટ કરાવી દઈએ, પછી ચા પીતા પીતા એને જોઈએ એટલે અમને એવું ફીલ થાય કે અમે વસ્તુ ખાધું. કેમ મમ્મી, બરાબર ને? હા દીકરા, પૈસાની બચત તો કરવી જ પડે ને. પહેલેથી સંસ્કાર માતાના. તો ચાની બી પ્રિન્ટ કરાવી દેવી જોઈએ ને. બીજું કઈ ખાશો? તું ખા, બધી પ્રિન્ટ કરાવીને ખા. મમ્મી, મેં આઈડેન્સિક મૂકી દેવું છું, કીડી થઈ જાય છે. દે દે ભાઈ, અરે દે દે ભગવાન કે નામ બોલો નહીં ના. અરે દે દે ભાઈ ભાઈ ઓ ભાઈ દે ભાઈ 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 આ 2-5 રૂપિયાથી કઈ નહીં થવાનું ભાઈ. મારામાં તો 15 છે. તો 15 રૂપિયાથી કઈ નહીં થવાનું. કોપી તો 300 ની છે, 300 ની. ઓ શિટ. શું થયું? તારા મમ્મી પપ્પા ઊંડા પર ભાઈ
ઊંઘા પડીએ તો વાકોરો પાછળ કર લાગે જે આવ્યા હતા આચા હે હા હા એ સાચું હે એ લોકો કઈ આપી દે તો સારી વાત હા એ જ હા અવાજ ચાલુ રાખો અવાજ ચાલુ રાખો એ દે દે ભાઈ આ દે દે ભાઈ દે દે कुछ तो दे दो कुछ तो दे दो ગયા ગયા હવે થઈ ગયા આપણી કોફી ના અરે વાહ જિગ્નેશ આજે તો રોટલી સાથે શાક પણ બનશે રોજ આ રીતના જ કરવાનું છે આપણે મા બાપ તો મારા જ ને હું થયું હવે હું થયું તારો માલ તમને લોકોને ના ઓળખતી મને જલ્દી હાથ લગ બસ રંડી આપો બે નવા બોલું કરે આમને તો કશે જોયા લાગે છે આ વિમલ યાદ જાય તમે હા એમાં અજય દેવગન સર આ અજય દેવગન તો નથી જ એટલે વિમલની એડમાં અજય દેવગન સર છે ને એની પાછળ બેકગ્રાઉન્ડમાં બહુ જોરમાં ડાન્સ કરે ને અરે ભાઈ છે એમાં એ ભાઈ જોરમાં ડાન્સ કરતા હતા ને એટલે એની ડોકી મચવાઈ ગયેલી છે અરે સાહેબ ડોકીની એ પોતે જ મચવાઈ ગયો આખો ઓ એવું થયું છે ડોક્ટરે છે ને ઓપરેશન નું કીધું છે હા કેટલાનો ખર્ચો છે ઓપરેશનમાં 300 300 રૂપિયા હા તો કોફી કોણ જાવે ને કોફી અરે ઓ અમને તો કેવું થઈ ગયું છે યાર ખબર નહીં કોણ શું આપશે હું આપીશ હા આલો 300 રૂપિયા ને ઉપરના જે પૈસા બચે ને એમાંથી તમે નાસ્તો કરી લેજો થેન્ક યુ મેડમ ભગવાન તમને અને તમારા બોયફ્રેન્ડ ની જોડીને હંમેશા સાથે રાખે થેન્ક યુ બેબી હા 300 રૂપિયા 300 ની ઉપર બીજા 10 રૂપિયા આપી દીધા ભાઈ હમણાં ફટાફટ કપડા બદલીને આવ્યો હા, જલ્દી કરજે ઢીલા ઓ કાકી હા દીકરા આજે તો ઘરે શાક અને રોટલી બંને બન્યા છે ને હા આજે એના પપ્પાનો પગાર આવ્યો છે તો બનશે જ ને દીકરા અચ્છા શું કામ કરે છે અંકલ ભરેની જરાક મજા તો લેવાની ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું અચ્છા મંદિર માંથી હા કઈ નહીં મસ્તી કરી બે ચાલે ઢીલા જલ્દી કર ને કેટલી વાર હા શું કરું દીકરા ઘરમાં કમાવાળા એક એના પપ્પા જ છે એકલા પેલો કોણ જાણે ક્યારે કમાતો થશે ને ક્યારે રૂપિયા લાવશે ભાઈ તો મમ્મી એ રૂપિયા મારા જ છે ક્યાંથી લાવ્યો તું મંડીમાંથી ચોરી કરી આવજો હાય ઓ ભાઈ ચલ્લી ભાઈ લીધી કોફી હા, લીધી લીધી. અચ્છા હું ચાલે મારું છે બધું સિસ્ટમ અરે હા ભાઈ વાહ કોફી યાર સ્ટારબક્સ હું નામાં રખાયું તો એને રોશની ફાઇનલી સ્ટારબક્સ ની કોફી આવી ગઈ ચલો એક મિનિટ એક જ છે હા તો મારી ગર્લફ્રેન્ડ બી એક જ છે ને અલા તારી ગર્લફ્રેન્ડ એક કોફી પીએ તો તું એનું મોઢું જોવાનો છે ને ભાઈ એ તને એમ કહી દીધું કે તારા માટે નહીં લાવ્યો તો તું કે બ્રેકઅપ થઈ જાય પાછું યાર તો ભાઈ એક કામ કરની ખાલી ગ્લાસ ले लेनी जानी इन्हें कहनी खाली ग्लास आवे चल अरे भाई ये लोग ऐसा बोलते हैं कि हमारे पास तो ग्लास का पैसा है कॉफी तो फ्री में मिलता है ऐसा ऐसा बोलता है 400 रुपये का गलास है हाँ। कॉफी फ्री कॉफी हाँ। फ्री में मिलता है क्या अभी भरा हुआ जा तो अभी वापस भर के देगा हां एक मिनट अरे दोस्त रहा है रोहन ये कॉफी भी कॉफी रोहन कॉफी विम ऊपर लगाओ खाली लगाओ। खाली लगाओ ए पीतो नहीं पीतो મને ખબર મોંઘું આવે 400 રૂપિયા हाँ बस डायरेक्ट 50 रुपया ઓછા થઈ જાય मोड़ा पर लगाओ बस हाँ 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 रोहन मेरे भाई
बस कैसा है भाई? अरे एकदम बढ़िया भाई। मस्त मस्त रोहन कैसा है? बस बढ़िया चल रहा है भाई। और तुम लोग यहाँ पे? हाँ हमें तो અહીંયા જ होते हैं ना। हाँ हमारी तो बैठक ही અહીંયા गाड़ी है, रोज हम इधर ही बैठे होते हैं। हाँ हाँ ए તમે लोग बोले ना हम लोग तो इधर कॉफी ही पीते हैं, चाय लोग तो कारीगर लोग पीता है। चाय तो हरी वर्ष हो गया कि बंद कर दिया हमने, कॉफी चालू किया ना तो जीप पे बैठ गया इसका स्वाद। चाय पीते हैं लोग काला हो जाता है हाँ वो तो पर रोशन तू अकेला पीना? हाँ આ लोग का तो उपवास है। हाँ उपवास है नकोड़ा। हाँ आज रविवार ना तो वो लोग उपवास करता है, बाकी तो एम तो ये वो लोग दिवस का 6-6 ग्लास उल्ला जाता है। मुंडा देखा आँख में भी ऊँग नहीं लगता है तुमको। हाँ चलो भाई मेरे को काम है थोड़ा निकलता हूँ हाँ कई कई वांधो नहीं मिलते हैं मिलते हैं। हाँ ભાઈ એવું કઈ થાય તો પેલાની કોફી તો પટવા જ આવેલી હતી, આગળ જઈને એને ગ્લાસ ફેંકી દીધો તો हाँ अरे वो कहीं ठोटो ही गए यार। बैग रोहन बैग कंट्रोल कंट्रोल इमोशन कंट्रोल करो पब्लिक। स्टारबक्स ભાઈ 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 દૂર 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 આની અંદર જલ્દી હવે તું કઈ ભરી લાવ। एक मिनट। अरे भाई अपना पहला ललन टॉप वाला नहीं कॉफी वो कौन भरवाने अंदर ऊंचे ले उनी 10 રૂપિયા વાલી ભરી દો। हाँ चल ચલો અરે ભાઈ મારું નામ શું છે? रोशन हाँ અને આ ગ્લાસ પર હું લખેલું છે? रोहन रोहन એમાં એટલો લોડ હું લે છે લાવ હાથ લાવ તારો અલા ભાઈ મારું રોશન નામ હોય તો રોહન લખેલું તો પેલે ખબર પડી જાય કે નહીં? अरे हमारा भाई एक मिनट એક મિનિટ આ ને છે ને એમ પકડી લે નામ તારી બાજુ આવે એટલે નહીં દેખાવે એમ हाँ બરાબર ને? आम ज राज्य બરાબર પકડ આંગળી આંગળી गैप नहीं रख હા ગેપ तो रोशन नहीं रोशनी થઈ है ના 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 ભાઈ હવે બસ એ આવે ને આ કોફી એને પીવડાવી દે એટલે પતે। बस तारी आप तो કઈ नहीं પણ થાય આ જ કોફી આપજે ને આ તારા હાથમાં જ રાખજે ને એમ જ રાખજે જાઓ 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 જલ્દી હાય બેબી હાય યોર કોફી। થેન્ક યુ ફાઇનલી તું મારા માટે કોફી લઈ આવ્યો એ પણ સ્ટારબક્સ ની, એ પણ મારો ફેવરેટ ફ્લેવર। અરે આપણો લવ જ એવો છે કે કોફી હું આખો કોફીનો બગીચો બી લઈ આવું। થેન્ક યુ। ચીયર્સ। આ બેન 10 રૂપિયા આલાને બેન રૂપિયા આલાને હા હા લે ચાલ બેબી હવે તું કોફી તો પી લે, તું નથી પીવાનો? તને પીતા તો જોઉં ને પહેલા। આ બેન આપણને દીધી આપણને એ હમણાં તો આઈબા ચાલ હટ પેલા ભાઈ લઈ લે। અરે આને જેટલા આપે ને આ લોકોને ઓછા પડે, હમણાં આઈબા 10 રૂપિયા। ચાલ હવે આવતો નહીં। ઓય પૈસા નહીં જોવે તો શું જોઈએ છે? કોફી કોફી પીવડાવી દેશે તો ભાઈ આ છોકરાને એક કોફી આપજો। એ ને તો તો સ્ટારબક્સ ને સ્ટારબક્સ ની કોફી જોઈએ? એ સ્ટારબક્સ ની કોફી કઈ નહીં મળે। ચાલ ચાલ ભાગ ચાલ તો ચાલ ચાલ નીકળ। બેબી આને સ્ટારબક્સ ની કોફી જોઈએ છે। બેબી આપણી પાસે બે જ કોફી છે, એક તારી એક મારી, તારે પીવી પણ હતી કેટલા ટાઈમથી। લે થેન્ક યુ દીદી વાવ કેટલો ખુશ થઈ ગયો છોકરો, બહુ ખુશ થઈ ગયો। બોલ જ। પણ બેબી તારે કોફી પીવી હતી ને કેટલા ટાઈમથી, કેટલી મહેનતથી કોફી લાવેલો તને ખુશ કરવા માટે, તું એને આપી દીધી યાર। હવે તું કઈ કોફી પીશે? કઈ નહીં બેબી મારી પાસે તો કોફી છે જ ને। કા કોફી છે તારે? તું કઈ કોફી પીવાની? આ કોફી પીવાની? બેબી આ રોહન કોણ છે? મારું નામ શું છે? રોશન। તારું નામ શું છે? રોશની। તો આપણું લવ હેશટેગ શું બને? રોશન, રોશની, રોહન। એટલે મેં આપણું આ લવ હેશટેગ લગાવ્યું છે અહીંયા। રોહન હા ઓ સો સ્વીટ। આ પીવાની કોફી આ। હા બેન બહુ
બેબી બિચારો બહુ ગરીબ છે યાર, એને તરસ લાગી દીકરા, તરસ. કોફી પીવી છે? કોફી? અરે એના મોં પર જ લખેલું છે કે કોફી પીવા માટે જ બન્યો છે, એને કોફી પીવી છે. નહીં તો એ મરી જાય બેબી, એને કોફી આપી દે બિચારાને યાર, કોફી આપી દે. ચલ ભાગ અહીંયાથી. આવી ગયો લુખ્ખો સાલો. આટલો મોટો ઘોડા જોયો તો કે કામ ધંધા કરવાની ખબર નથી પડતી. કામ ધંધા કર, પૈસા કમા. ભિખારી સાલો. ચલ. બરાબર કર્યું ને મેં? બહુ ફાઇન કર્યું ને? બહુ સરસ કર્યું. આ લોકો છે ને બહુ આવું બધું આવીને ભીખ માંગવાની ટ્રાય કરે, મહેનત નહીં કરે, પૈસા નહીં કમાય. લુક્કાઓ. થેન્ક યુ. પી કોફી પીવાની તો બાકી જ છે, પી. હવે તો ભગવાન જ બચાવી શકે. ઓ માં સાઈરામ! ઓ માં! શું થયું આ ભાઈને? ચલ જલ્દી જોવા ને, શું થયું? શું થયું વિરલ? ભાઈ શું થયું તમને? શું થયું? શું થયું? હું શેરડી જ ચાલતો જાઉં છું, ઓહો જય સાઈનાથ બાબા. મને ચક્કર આવી ગયા ભાઈ. ચક્કર આવી ગયા? કેમ? શું થયું તમને? પાણી પીવું છે. પાણી પીવું છે યાર, અહીંયા પાસે પાણી નથી. પાણી! તેની બાપા પાણી મળ્યું? કસ્સે પાણી નથી યાર, કસ્સે પાણી નથી. આની હવે તો એક જ રસ્તો છે. શું? આ તારી જે સ્ટારબક્સ ની કોફી છે એ આપી દેવી પડશે, પણ એ તો તારે પીવાની હતી બેબી. કેવી રીતે એને આપીએ યાર? પાણી કઈ નહીં, હું આપી દઉં. હાલો. જય સાઈનાથ! બેબી બિચારાને કેટલો ખુશ થયો ને? બિચારાને એક નવું જીવન દાન મળ્યું. એ મરી જતો તો અંદર દટાઈ જવાનો હતો યાર. So proud of you. અરે તું એ કોફી આપી, પ્રાઉડ ઓફ યુ. પણ બેબી એના ચક્કરમાં તારી કોફી પીવાની તો રહી ગઈ. તું કેટલી ઉત્સાહી હતી કોફી પીવા માટે બેબી યાર. કઈ નહીં ને, કોફી ની પીધી તું લાવ્યો એ જ મારા માટે બહુ મોટી વાત છે. હે વાવ, એક જીવન સાથી માટે આજ તો એક પ્રાઉડ વાલી મોમેન્ટ કહેવાય. કોફી પી નહીં શકી તો શું થઈ ગયું? હમણાં આપણે મેક્સીમાં ખાવા જઈએ, ત્યાં તું બિલ આપી દેજે. જય સાઈનાથ! સો ગાઈઝ યસ ફાઇનલી આપણી ચેનલ જે હેક થયેલી હતી તે પાછી આવી ગઈ છે. હવે કોઈ પણ રૂમર્સ પર વિશ્વાસ કરવાની જરૂર નથી કે આ ચેનલ હવે કોઈ દિવસ પાછી નહીં આવે ને આ અને તે ને ફલાણું ઠીકણું. હવે આપણી ચેનલ પાછી આવી ગઈ છે. હવે ફરીથી આપણે બેક ટુ બેક વિડીયોઝ નાખવાના છે ને અમે વિચાર્યું એવરી સેટરડે નાખીએ, બટ સ્ક્રિપ્ટિંગ ને એમાં જો ટાઈમ જાય તો એક સેટરડે સ્કીપ થશે. બટ હવે એકદમ ધમાલ મચાવવાની છે. આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ જરૂર જણાવજો. આ વિડીયો પર વધારેથી વધારે કોમેન્ટ કરજો પ્લીઝ, કેમ કે બધી કોમેન્ટ વાંચવામાં આવશે, બધાનો રિપ્લાય આપવામાં આવશે અને અમને ખબર પડશે કે કેવું લાગ્યું. એકદમ જૂના ટાઈપનું અમે કામ કરીને આપ્યું છે. તો જલ્દી મળીએ નવા વિડીયો સાથે. બસ તમારો સપોર્ટની જરૂર છે, સપોર્ટ કરતા રહેજો. થોડો વાર લાગશે આપણને બેક ઓન ટ્રેક થતા, બટ થઈ જશું કેમ કે હવે ચેનલ પાછી આવી ગઈ છે. બાય.